નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમો, એમાં ભાગ 3। મિત્રો, ભાગ 2 માં આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ, એનું ગાણિતિક સ્વરૂપ, એ આધારિત થોડા દાખલા જોયા હતા। ભાગ 3 માં આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી પહેલા નિયમનું ગાણિતિક સ્વરૂપ સમજાવવાનું છે। ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ અને વેગમાન સંરક્ષણના નિયમની વાત કરવાની છે। આ ત્રણ ટોપિકમાંથી પહેલા ટોપિકની ચર્ચા કરીએ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, એનું ગાણિતિક સ્વરૂપ આપણે મેળવ્યું હતું, તો એના પરથી પહેલા નિયમનું ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે। તો બહુ સરળ સ્વરૂપ છે। ન્યૂટનના ગતિના બીજા નિયમમાં તમે શું કીધું કે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ તમે સૂત્ર તારવી દીધું F બરાબર ma, એટલે કે બળ બરાબર દળ ગુણ્યા વેગ। આ પરિણામ એક તો આપણે મેળવેલું હતું। બીજું પરિણામ, જો વસ્તુનો પ્રારંભિક વેગ આપણે u કહીએ અને t સમયમાં એ વેગ બદલાઈને u ના બદલે v થતો હોય તો પ્રવેગની વ્યાખ્યા, પ્રવેગ એટલે તમને ખબર છે કે વેગમાં ફેરફારનો દર એટલે પ્રવેગ કહેવાય। એનું સૂત્ર આવશે a બરાબર v u છેદમાં t। અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરી સમય વડે ભાગી નાખવાનો, તો આ સૂત્ર નંબર 2 પ્રવેગનું મળ્યું। આ બંને સૂત્ર પરથી શું લખાય કે જ્યાં a આપેલ છે એની જગ્યાએ એની વેલ્યુ એડ કરી નાખવાની, એટલે f બરાબર m ગુણ્યા v u છેદમાં t, એની કિંમત મૂકી દીધી। હવે મિત્રો આ બાજુ જો t છેદમાં છે, બરાબરની ડાબી બાજુ લાવો તો f અને t નો ગુણાકાર થાય એટલે ft બરાબર m v u। હવે બ્રેકેટ ઓપન કરી નાખો તો m ગુણ્યા v એટલે mv અને m ગુણ્યા u એટલે -mu। હવે આ ft છે એ ft ને આપણે બળનો આઘાત કહેવાય। પરીક્ષામાં એક માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે કે બળના આઘાતનું સૂત્ર કયું છે, તો કે બળનો આઘાત બરાબર ft, એ બળના આઘાતનું સૂત્ર છે। હવે એને જોજો t ની કિંમત 0 એટલે f ની કિંમત 0, જો f બરાબર 0, f ની કિંમત 0 લઉં તો 0 ગુણ્યા t એટલે આપોઆપ 0 થઈ જશે। તો 0 બરાબર શું થશે, આપણે એને લખીએ, જો f ની કિંમત અહીં તમે 0 લો તો 0 ગુણ્યા t એટલે 0 બરાબર mv mu, mu ના બાજુ જાય તો પ્લસ mu થાય બરાબર mv। બંને બાજુથી m ઉડાડી નાખો તો શું મળે તમને, u બરાબર v। ક્યારે મળે કે જો m બરાબર 0 લઈએ તો v અને u ની વેલ્યુ સરખી થાય, અને એ બંનેમાં જો v ની વેલ્યુ 0 લઈએ તો 0 બરાબર u એટલે u બરાબર પણ 0 થાય, એટલે u બરાબર 0 લઈએ તો v બરાબર પણ 0 થાય। આ નિયમ એટલે પદાર્થ સ્થિર રહેશે અને સ્થિર રહેવાનો જે નિયમ છે એ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે। એટલે બહુ સરળ સૂત્ર છે, ત્રણેક ક્લાસમાં પૂછી શકાય એવું છે। હવે મિત્રો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, પહેલા બે નિયમની તો આપણે ચર્ચા કરી, ત્રીજો નિયમ સારો છે, ઘણી બધી જગ્યાએ તમે એનો અનુભવ પણ કર્યો હશે। નિયમ શું છે પહેલા આપણે એની ચર્ચા કરીએ। તો જૂની બુકમાં અને નવી બુકમાં જે શબ્દ આપણે બંને શબ્દોનો આપણે યુઝ કર્યો છે, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। એટલે આઘાતનું બીજું નામ ક્રિયા બળ અને પ્રત્યાઘાતનું બીજું નામ પ્રતિક્રિયા બળ, એ બંનેના મૂલ્ય સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ, એકબીજાની વિરુદ્ધ દિશા। આનું આપણે એક ઉદાહરણ નીચે મેં આપેલું છે, બે સ્પ્રિંગો લીધેલી છે, બંને સ્પ્રિંગોમાં એક સ્પ્રિંગનો છેડો આ દીવાલ સાથે જે હૂક ભરાયેલો છે, હૂકમાં ભરાયેલો છે, એની સાથે બીજી સ્પ્રિંગ જોડેલી છે અને બીજી સ્પ્રિંગનો છેડો આપણે આંગળી વડે ખેંચવાનો છે। બંને પર જે માપપટ્ટીના આંક છે એ સરખા છે, સરખી લંબાઈના છે। હવે શું કરવાનું, તમારે એ દ્વારા સ્પ્રિંગને ખેંચો। હવે એ દ્વારા તમે સ્પ્રિંગને ખેંચો તો એ સ્પ્રિંગ એ બી સ્પ્રિંગને પણ પોતાની તરફ ખેંચશે, બરાબર છે। એટલે શું થાય, બળ એટલે એક દ્વારા એ સ્પ્રિંગ દ્વારા બી પર લાગતું બળ, એ સ્પ્રિંગ દ્વારા એટલે આ રીતે દર્શાવાય FAB, અને વંચાય કેવી રીતે, એ સ્પ્રિંગ દ્વારા બી પર લાગતું બળ એને ક્રિયા બળ કહેવાય। આપણે ક્રિયા કરીએ જેમ એ સ્પ્રિંગ ખેંચવાની, તો શું થાય, તમે એને છોડી દેશો તો આ બી સ્પ્રિંગ જાય એ સ્પ્રિંગને પાછી પોતાની તરફ ખેંચશે, એ સ્પ્રિંગ આમ જાય છે, બી સ્પ્રિંગ આ બાજુ જાય છે, એટલે બંનેની દિશા ઉલટી છે, પણ તમે એની પર કાપો તો માપપટ્ટીમાં માપ જોજો તો બંનેના મૂલ્ય સમાન હશે। મૂલ્યો કેવા હોય, સમાન।
દિશા વિરોધી હોય. એટલે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, તમારા વેગમાન સંરક્ષણના નિયમમાં આવશે A સ્પ્રિંગ દ્વારા B પર લાગતું બળ એટલે ક્રિયાબળ અને B સ્પ્રિંગ દ્વારા A પર લાગતું બળ એટલે પ્રતિક્રિયાબળ થાય. એના બીજા ઉદાહરણ, એક સાદું ઉદાહરણ તમે કદાચ ક્રિકેટ રમતા હશો તો તમને ખબર હશે, તો રબરનો દડો લો એને દીવાલ પર ફેંકો તો શું થશે? તો મારા હાથ વડે દીવાલ પર ફેંકેલો દડો એક આઘાત કહેવાય, એટલે ક્રિયાબળ કહેવાય, અને દીવાલ એનો પ્રત્યાઘાત આપશે. દીવાલ શું કરશે? એ દડાને પાછો આપણી તરફ ફેંકશે. તો એ જે ક્રિયા છે પ્રતિક્રિયાબળ અથવા પ્રત્યાઘાત કહેવાય. બીજું ઉદાહરણ લઈએ તો બંદૂકમાંથી છોડેલી ગોળી. તમે મેળામાં કદાચ ગયા હશો તો મેળામાં તમે જો પેલા બલૂનો ફુગ્ગા લટકાયેલા ચોંટાડેલા હોય છે, એને બંદૂક વડે નાના નાના આપણા મોતીના દાણા હોય કે કાંકરી હોય કે હોય, એના દ્વારા ફુગ્ગાને તમારે ટાર્ગેટ કરવાનું હોય છે. તમે બંદૂકની ગોળી છોડશો તો ગોળી જે દિશામાં જશે એની વિરુદ્ધ દિશામાં બંદૂક પાછી પડશે. તો એની દિશા વિરુદ્ધ હોય, બળ સમાન હોય. પછી ત્રીજું ઉદાહરણ છે તરવૈયા વડે હાથ પગ વડે પાણીની પાછળ ધકેલી પાણીમાં આગળ જવું. જે સ્વિમિંગ જાણતા છે એ લોકોને ખબર છે કે સ્વિમિંગમાં શું કરવાનું છે? હાથ અને પગ ચલાવવાનો છે. હાથ વડે તમે પાણીને ધક્કો મારો છો પાછળની તરફ, પાણીને ધક્કો પાછળની તરફ મારો તો તમારું શરીર પાણીમાં આગળ વધે છે. એટલે હાથ પગ વડે પાણીને પાછળ ધકેલી પોતાનું શરીર પાણીમાં આગળ લઈ જાય છે. પછી એક બીજું ઉદાહરણ છે ખલાસી, બોટમેન. એક કિનારા પર સ્થિર હોડીમાં ઊભો હોય અને કૂદકો મારીને કિનારા પર બહાર આવે તો શું થાય? એ ધક્કો ક્યાં લાગે? હોડીને પાછળની તરફ, નદીના પાણીમાં થોડું પાછળ પડે છે. હજી એક ઉદાહરણ છે રોકેટનું ઉડ્ડયન. કદાચ આપણે રૂબરૂ તો નહીં જોયું, આપણને ટીવી પર ઘણી બધી ન્યૂઝ આવે છે. રોકેટ ઊભું હોય છે, એમાં બળતણ વાયુઓ ભરેલા હોય છે. બળતણ વાયુઓ જેટલા વેગથી નીચેની તરફ બહાર નીકળે છે એટલા જ વેગથી રોકેટ ઉપરની તરફ ગતિ કરે છે. એમાં પણ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આવે. એટલે મિત્રો 3 માર્કમાં નિયમ લખી ઉદાહરણો આપવાના છે, એટલે તમારા તૈયાર કરી નાખવાનું. પરીક્ષામાં 3 માંથી એક નિયમ ઉદાહરણ સહિત અવશ્ય પૂછાય, એટલે ખાસ તૈયાર કરી લેવો. અને છેલ્લો ટોપિક છે આ પ્રકરણનો વેગમાન સંરક્ષણનો નિયમ. થોડો મોટો છે પણ સમજી લો તો બહુ સરળ છે. તો વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને તેનું સૂત્ર તારો એવું આવે. તો પહેલા નિયમ લખીશું. તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ વેગમાન અચળ રહે. હવે તમને મગજમાં આવે છે તંત્ર એટલે શું? તો તંત્રનું નામ જુદી જુદી ચોપડીઓમાં, જુદી બુકોમાં તંત્રની જગ્યાએ પ્રણાલી એવો શબ્દ વાપરેલો છે. પ્રણાલી એટલે શું? એને પણ કહીએ કે બે અલગ અલગ પદાર્થોનું બનેલું તંત્ર, એ પ્રણાલી કહીએ. તો આપણે ટૂંકમાં લખીએ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ વેગમાન અચળ રહે, જેને આપણે સાબિત કરીશું. તો મિત્રો એ તંત્ર તરીકે હું બે અલગ અલગ દડા લઉં છું. એક મોટો દડો અને એક નાનો દડો, એટલે મેં સાઈઝ અલગ અલગ બતાવી છે. એ દડો અને બી દડો. આમાં 3 અલગ અલગ આકૃતિઓ મેં દોરી છે. પહેલું લખ્યું અથડામણ પહેલા. તો એ દડો મોટો છે અને બી નાનો છે. એ દડાનું દ્રવ્યમાન એટલે એ દડાનું દળ ma છે અને બી દડાનું દળ કેટલું છે? mb છે. એ દડાનો પ્રારંભિક વેગ uA છે અને બી દડાનો પ્રારંભિક વેગ ub છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, uA લખતી વખતે તમે આમ લખશો ને તો ખોટું પડશે. u એ વેગની નિશાની છે અને એ જે પ્રણાલી જે આપણી જે દળો એ એને સફિક્સ તરીકે નીચે લખી શકાય. એટલે આ બંને લખવામાં આ ખોટું છે, લખવાની સાચી રીત આ છે. બરાબર? એટલે એ દડાનો વેગ, એ દડાનું દળ ma, બી દડાનું દળ mb, એ દડાનો પ્રારંભિક વેગ uA અને બી દડાનો ub. બીજી અથડામણ પહેલાની વાત કરીએ. અથડામણ દરમિયાન શું થશે? તો બંને એકબીજા સાથે અથડાશે. આ બંને અથડામણ દરમિયાન. અને પછી અથડામણ બાદ શું થશે? તો બંને એક જ દિશામાં ગતિ કરે. જો અથડામણ પહેલા એ રીતે તો વિચાર થાય સાહેબ એવું કેમ? તો a અને b બંને દળોમાં a નું દ્રવ્યમાન વધારે છે તો આ b ને શું કરશે? પોતાની તરફ જે દિશામાં પોતે ગતિ કરતો છે એ દિશામાં b દળાને ખેંચી જશે, સામે નહીં આવે. તો બંનેની દિશા તો એની એ બતાવી છે. એટલે a દળાનું અંતિમ વેગ va અને b દળાનો અંતિમ વેગ vb થાય. હવે સૂત્ર સાબિત કરવા માટે આપણે બે ભાગ પાડીને લખીશું તો વધારે સારું રહેશે તમને. તો અહીંયા આપણે શરૂઆતમાં શું લખીશું? ગોળા a માટે અને ગોળા b માટે. ચલો ગોળા a માટેનું દળ આપણે લખી દઈએ. અથડામણ પહેલા એનો વેગ હતો uA અને અથડામણ બાદ એનો વેગ કયો થશે? r.
અથડામણ બાદ એનો વેગ v થશે એટલે આ ત્રણેય લખી દીધું હવે b ગોળા માટે કરો ચલો એનું દળ કેટલું mb અથડામણ પહેલાનો વેગ કેટલો ub અને અથડામણ બાદનો વેગ કયો vb તો ત્રણેયની વસ્તુ લખી નાખી હવે અથડામણ પહેલાની આપણે સિચ્યુએશન જોઈશું તો ગોળા a નું વેગમાન હવે વેગમાનની વ્યાખ્યા તો ગઈકાલ જોઈ ગયા હતા આપણે તો વેગમાન p બરાબર mv p બરાબર mv ની જગ્યાએ જો a દળાની વાત કરતા હોય તો a ને a લગાવી દેવાનું ધ્યાન રાખવાનું પહેલા છે એ u વપરાય અંતિમ હોય તો v વપરાય આ ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખવાનું pa બરાબર ma ua b નું વેગમાન pb બરાબર mb ub હવે અથડામણ પહેલાનો બદલે હવે અથડામણ બાદ તો આને બે અલગ પડે એટલા માટે આને આપણે સાદું pa કહેતા આમાં p' a કહીએ છીએ અને આને p' b દ્રવ્યમાન તો એનું જ રહેવાનું બંનેમાં ખાલી વેગ બદલાશે શરૂઆતનું હોય તો u અને ub અથડામણ બાદ હોય તો v અને vb એટલે આ ઈઝી થઈ જશે તમારા માટે હવે આ બાજુ જોઈશું આપણે ફરીવાર ગોળા a અને ગોળા b માટે વેગમાનના ફેરફારનો દર ન્યૂટનના ગતિના બીજા નિયમ પર કરી દો તો શું થાય બાદનું વેગમાન p' a માંથી pa બાદ કરો છેદમાં t p' a માઈનસ pa છેદમાં t આ બાજુ જુઓ વેગમાનના ફેરફારનો સમય દર તો કે p' b માંથી pb બાદ કરો છેદમાં t તો p' ની કિંમત તમને આપેલી છે p' ની કિંમત કેટલી છે ma va r એટલે સીધો આપણે કોમન કાઢી લઈએ pa ની કિંમત કેટલી ma va બંનેમાંથી ma કોમન કાઢી નાખો એટલે va માઈનસ va રહેશે છેદમાં t એવી રીતે આ બાજુ કિંમત મૂકો એમાંથી m ની કોમન નીકળશે vb માઈનસ vb છેદમાં t હવે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણે રિસેન્ટલી આપણે જોઈ ગયા છે એમાં તમને ખબર છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં જે હમણાં જ આપણે જોઈ ગયા છે એટલે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંનેના મૂલ્ય કેવા સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ એટલે માઈનસ વડે દર્શાવી છે તો ક્રિયાબળ એટલે શું કહેવાય તો b પદાર્થ દ્વારા a પર લાગતું બળ જે આપણે કીધેલું શ્રેણીમાં b પદાર્થ દ્વારા a પર લાગતું બળ બરાબર બરાબર a પદાર્થ દ્વારા a દળાંક દ્વારા b પર લાગતું બળ બંનેના મૂલ્યો સમાન પણ દિશા વિરુદ્ધ એટલે માઈનસ કરે છે FAB નું સૂત્ર જે આપણે મૂકી દીધું FBA એ પણ અહીંયા મૂકી દીધું બંનેના છેદમાં t ઉડી ગયા હવે બ્રેકેટ ઓપન કરો તો MABA માઈનસ MAUA આ બધું બ્રેકેટ છોડો MBVB ખરા પણ આગળની સાઈડ કઈ ગયો માઈનસ તો આ માઈનસ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ થાય MBUB પણ થઈ જશે હવે આ MABA નો હતો અને આ પદ માઈનસ વડે બરાબરની આ બાજુ તો પ્લસ થાય MBVB પ્લસ થઈ જશે આ બાજુ એ જો માઈનસ વાળો પદ છે બરાબરની આ બાજુ લઈ લો તો MAUA આ બાજુ પ્લસ થઈ જશે પ્લસ MBUB તો આપેલા છે એટલે શું થાય અથડામણ બાદનું વેગમાનનો સરવાળો કુલ વેગમાન કહેવાય અથડામણ બાદનું કુલ વેગમાન એ અથડામણ પહેલાના કુલ વેગમાન જેટલું છે એ અચળ છે એટલે આપણે સાબિત કર્યું કે ગોળાઓ પર કોઈ બાહ્ય બળ લાગતું ન હોય તો અથડામણ પહેલાનું કુલ વેગમાન અને અથડામણ બાદનું કુલ વેગમાન સમાન થાય અથવા અચળ રહે છે અને વેગમાનનું સંરક્ષણ થાય છે આ નિયમ પણ બહુ અગત્યનો છે હવે મિત્રો દાખલા એટલા બાકી રહી ગયા છે આપણે નેક્સ્ટ ભાગમાં જોઈ લઈશું આટલા તમારા નિયમો તૈયાર કરવા